મિત્રો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક કસોટી જે ગુજરાત બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે હવે જે છે એ 1 મહિનાની જગ્યાએ દર 3 મહિને તમારી મૂલ્યાંકન એટલે કે એકમ કસોટી કરવામાં આવશે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જે રીતે તમે જાણો છો એ રીતે આપણે આ વિડીયોની અંદર સૌ પ્રથમ જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ના હો તો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। हमने અહીંયા એમ કીધું છે કે निम्नलिखित शब्दों का विरुद्धार्थी शब्द देकर उनका वाक्य में प्रयोग कीजिए। એટલે તમને આપેલા શબ્દોનું પહેલું વિરુદ્ધાર્થી કરવાનું, પછી એનું એક વાક્ય બનાવવાનું। તો પહેલું છે પ્રભાત, તો પ્રભાતનું વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? સૂર્યાસ્ત। તો આપણે હિન્દીમાં વાર્તા લખવાનું છે સૂર્યાસ્ત, બરાબર ભાઈ। તો પ્રભાતનું વિરોધાર્થી થશે સૂર્યાસ્ત। સૂર્યાસ્ત ઉપરથી એક વાક્ય બનાવી દેવાનું કે ભાઈ સૂર્યાસ્ત સમય હમ ખેલને જાતે હે। તમારી રીતે કોઈ બી એવું વાક્ય બનાવવાનું કે જેની અંદર વાક્યની અંદર સૂર્યાસ્ત શબ્દ આવવો જોઈએ। ટૂંકમાં પ્રભાતનું વિરોધાર્થી યાદ રાખજો સૂર્યાસ્ત। વાક્ય તો તમે ગમે તે બનાવશો ચાલશે। બીજું છે શીતલ, તો શીતલનું વિરોધી શું થશે? ઉષ્ણ, ગરમ, ઉષ્ણ। બરાબર, તો શીતલનું વિરોધ હું અહીંયા લખી દઉં છું ઉષ્ણ। આ રીતે તમારે લખશો હિન્દીમાં। સંભવ, તો સંભવનું શું યાદ રાખવાનું? અસંભવ, અસંભવ। સંભવનું વિરોધાર્થી થશે અસંભવ। કુછ ભી અસંભવ નહીં હે, તમારે આ રીતે વાક્ય લખવાનું। કંઈ પણ અશક્ય નથી, બધું જ શક્ય છે, બરાબર। કુછ ભી અશક્ય નહીં હે, આ રીતે તમે વાક્યમાં પ્રયોગ કરી શકો છો શબ્દનો। સ્નેહ, સ્નેહનું જે છે વિરોધાર્થી શું થશે? ઘૃણા, ઘૃણા, બરાબર। આ રીતે હિન્દીમાં જ લખવાનું છે। સમજ, તો સમજનું વિરોધાર્થી શું થશે? ના સમજ। યહ લડકા બહોત ના સમજ હે, એ જે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો ના સમજ। ચિત્ર का अवलोकन करके अपने शब्दों में कहानी लिखिए। तो તમે જુઓ આ ચિત્ર તમે જોઈ શકો છો, बराबर है। एक लड़का है वह क्या कर रहा है? तो आज झाड़ है एनी ऊपर से डाड़ी काट रहा है, बराबर। तो ये બધું હિન્દીમાં તમારે લખવાનું। પછી डाड़ी आ રીતે નીચે પડે છે, નીચે અહીંયા ભગવાન આવે છે, બરાબર છે। તો એના વિશે તમારે આખી કહાની આ તમારું જે પાઠ્યપુસ્તક છે હિન્દીનું એની અંદર સરસ રીતે આપેલી છે અને આના સોલ્યુશનની જે પીડીએફ છે એ પછી તમે જોઈ લેજો। આપણે આના જવાબની ચર્ચા પાછળથી કરીએ છીએ, બરાબર। આના 5 માર્ક્સ છે। चलो एना पहला प्रश्न नंबर 3 पहला જોઈ લઈએ। પહેલાં અહીંયા ધ્યાન આપો, એ તો હું તમને પછી શીખવાડું। પ્રશ્ન નંબર 3 અહીંયા તમને એમ કીધું છે કે भाई शब्दकोश क्रम के मुताबिक प्रथम स्थान में आने वाला शब्द ढूंढिए। એટલે ખાલી જે પ્રથમ સ્થાને કયો શબ્દ આવશે એ શોધવાનું છે। તો પ્રથમ સ્થાનમાં આપણે શબ્દકોશ ક્રમમાં જઈએ તો શું આવશે? સુખ પહેલાં આવશે, બરાબર। તો આપણે અહીંયા આવશે ઓપ્શન બી સુખ। તો તમારે આન્સર ખાલી સુખ લખી દેવાનું, બસ બીજું કંઈ કરવાનું નથી। એના પછી અહીંયા એમ કીધું છે મુતાબિક સહી વિકલ્પ શૂન્ય। તો સાચો વિકલ્પ શું છે આ ચારમાંથી શબ્દકોશ પ્રમાણે? તો ક્ષમતા ડૉક્ટરને દૂધ, ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર આવશે, બરાબર। ચલો આમાં ખબર પડી ગઈ। નેક્स्ट છે પ્રશ્ન નંબર 3, शब्दकोश क्रम में मुताबिक तीसरे स्थान में आने वाला। અહીંયા પ્રથમ સ્થાન હતું, અહીંયા શું છે? ત્રીજું સ્થાન। તો તમે આ શબ્દકોશ ક્રમ ગોઠવશો આને તો ત્રીજા સ્થાન ઉપર શું આવશે ભાઈ? મનોહર, અને છેલ્લે ભારતી આવે। પહેલાં કક્ષા આવે, પછી રામાયણ આવે, પછી મનોહર આવે અને ભારતી આવે। તો ત્રીજા સ્થાન ઉપર કોણ આવ્યું ભાઈ? મનોહર। આન્સર શું આવશે? મનોહર। ચોથો પ્રશ્ન છે 2 માર્ક્સનો છે। આને શું કીધું? શબ્દકોશ ક્રમ में लिखिए। તો આપણે શબ્દકોશ ક્રમમાં આને લખવાનું છે। પહેલું શું આવશે? તો અહીંયા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને યોગ્ય ક્રમમાં ગોઠવાજો। પહેલું આવશે અંબર, અંબર, એને 1 નંબર આપી દીધો, બરાબર આપણે। એના પછી અંબર પછી બીજા નંબર ઉપર આવશે આગન, ત્રીજા નંબર ઉપર શું આવશે? કાગજાત, ચોથા ઉપર આવશે ક્ષમા, કાગજાત પછી ક્ષમા આવે, યાદ રાખજો। પછી ગમલા આવે પાંચમું, અને છેલ્લે છઠ્ઠો શબ્દ જ્ઞાની આવશે। આ રીતે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું। પહેલાં અંબર, પછી આગન, પછી કાગજાત, પછી સમા, પછી ગમલા અને છેલ્લું છઠ્ઠા નંબરનું આવશે જ્ઞાની। એકદમ ઇઝી છે। આના પૂરેપૂરા 5 માર્ક્સ તમારે આવડવા જોઈએ, બરાબર। પ્રશ્ન નંબર 3 ખાસ યાદ રાખજો, એકદમ ઇઝી છે, તૈયાર કરી દેજો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4, જેની અંદર તમને સિમ્પલ શું કીધું છે વાંચો। તમને એમ કીધું છે
निम्नलिखित परिच्छेद को पढ़कर प्रश्न के उत्तर दीजिए। तो आ प्रश्नों जवाब आपवाना है, बराबर। चलो जोई लीजिए। पहलू, ऋषि मुनि स्नान करने के लिए नदी तक पैदल चलकर क्यों जाते थे? तो तमारे लखवानुं ऋषि मुनि स्नान करने के लिए पैदल नदी तक पैदल जाते थे, क्योंकि पैदल जाने से व्यायाम है। पैदल एक प्रकार का शू है? व्यायाम है। तो लखवानुं कि पैदल चलना भी, क्योंकि पैदल चलना भी एक तरह का व्यायाम है। तो आ रीते आंसर आवशे तमारो, बराबर। आ फकरामांथी शोधवानुं छे, एकदम इजी है। त्यारबाद जोईए बीजू, शुभ शब्द का पर्यायवाची शब्द ढूंढ कर लिखिए। तो आ फकरामांथी शुभ शब्दनो पर्यायवाची शब्द शुं थशे? प्रातःकाल। शुं आवशे भाई? प्रातःकाल। त्रीजू छे अल्पायु शब्द का विलोम शब्द एटले एनुं विरोधार्थी शब्द शोधवानुं छे फकरामांथी। अल्प आयु, तो अल्प आयुनुं विरोधार्थी शब्द शुं थशे? दीर्घ आयु, बराबर है। दीर्घ आयु फकरामां तमने जोई शको छो। फकरामां आई रह्यो जुओ, दीर्घ आयु। क्लियर? आ रीते फकरामांथी ज तमने गमे ते फकरो आपे तमे आ रीते आंसर शोधी शको छो। हमारे अभ्यास के लिए कौन सा समय अधिक अच्छा रहता है? तो अपना अभ्यास माटे कयो समय आवशे? प्रातःकाल। शुं आवशे भाई? प्रातःकाल, सवारनो समय, बराबर। चलो पांचमू, परिच्छेद के लिए उचित शीर्षक। तो आ फकरा तमे वाँचशो एना परथी शीर्षक आवशे, एनुं शीर्षक शुं आवशे, बराबर है। तो तमारे आमां लखवानुं शीर्षकमां नया सवेरा, नया सवेरा। तो एनुं शीर्षक थयुं नया सवेरा। हवे विद्यार्थी मित्रों आगळ जोईए प्रश्न नंबर 5, जेनी अंदर निम्नलिखित विषय पर 100 शब्दों में निबंध लखवानो छे। यदि मैं नेता होता, एटले नेता विषे तमारे निबंध लखवानुं छे, जेना 5 मार्क्स छे। तो जो तमे नेता होय तो तमे पहला तो शुं करो, तो एनो प्रचार केवी रीते करो, पछी चूंटणी लक्षी तमे तैयारी केवी करो, जीत्या पछी तमे प्रजालक्षी शुं कार्य करो, ए बधुं हिंदी में लखवानुं छे।